का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः, ओम नमः सदेभ्यः। भक्ति सरोवर 44 નંબરનું પાનું છે। मैं परम दिगंबर साधु के गुण गाऊं गाऊं रे। मुनिराजनी बहुत सरस मजानी भक्ति है, खूब सरस भाव है एमां। जिनेन्द्र अर्चनामां पण छे 358 358 पाने छे। मैं परम दिगंबर साधु के गुण गाऊं गाऊं रे। मैं शुद्ध उपयोगी संतों को नित ध्याऊं ध्याऊं रे। मैं पंच महाव्रत धारी को शिर नाऊं नाऊं रे। जो 28 गुण धरते मन वचन काय वश करते। 22 परिशः जीत जितेन्द्रिय ध्याऊं ध्याऊं रे। मैं परम दिगंबर साधु के गुण गाऊं गाऊं रे। जिन कनक कामिनी त्यागी मन ममता त्याग विरागी। मैं स्वपर भेद विज्ञानी के गुण गाऊं गाऊं रे। मैं शुद्ध उपयोगी संतों को नित ध्याऊं ध्याऊं रे। कुंद कुंद प्रभु जी विचरते तीर्थंकर सम आचरते। ऐसे मुनि मार्ग प्रणेता को मैं ध्याऊं ध्याऊं रे। मैं पंच महाव्रत धारी को सिर नाऊं नाऊं रे। जो हित मित वचन उचरते धर्मामृत वर्षा करते। सौभाग्य तरण तारण पर बलि बलि जाऊं जाऊं रे। मैं परम दिगंबर साधु के गुण गाऊं गाऊं रे। मैं शुद्ध उपयोगी संतों को
નિત ધ્યાઉં ધ્યાઉં રે મેં પંચમાવ્રત ધારી કો સિર નાઉં નાઉં રે. બોલે નિર્ગ્રંથ મુનિ ભગવંતોं की जय हो. વચનામૃત પ્રવચન ભાગ 6, 411, 12, 13, 14 આજના 2 બોલો અને ગઈકાલનો 1 બોલ, એના પહેલાંના 1-2 બોલ સમુચ્ચય સ્વાધ્યાય આપણે આજના અને ગઈકાલના બંને પ્રવચનોને આધારે, બંને વ્યાખ્યાનોને આધારે લઈશું. પણ સળંગ 3-4 બોલોનો આપણે પાઠ કરીએ, વાંચન કરીએ. 412, 13 અને આજના 2 બોલો 14 અને 15. 16મો બોલ પણ આજે ચાલ્યો છે. 14 અને 15 અને 16 શરૂ કરીએ છીએ આપણે. પહેલાં અહીંથી આપણે વાંચીએ 412 નંબરના બોલથી. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. કેટલાક માર્મિક વિષય પૂજ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં જે આવેલા છે એની આપણે કરશું. તમે અમૃત પ્રવચનમાં પાના નંબર 284-85 કાઢી રાખજો. 284-85 કાઢી રાખજો. 10 મિનિટ પછી આપણે વાંચશું. પહેલાં બોલો જુઓ, મૂળ બોલો, વચનામૃતના જે મૂળ બોલો છે. 412 નંબરનો બોલ. ઠીક, શરૂ કરીએ ભાવેશભાઈ. ગઈકાલનો પ્રવચન, ગઈકાલનો આખો પ્રવચન 1 કલાકનો આના ઉપરનો હતો. અદ્ભુત બોલ. મરણ તો આવવાનું જ છે. કેવું જો પહેલાં જ ધડાકે કેવો ભય લાગે આપણને. જો 7 પ્રકારના ભય છે ને, 7 પ્રકારના ભય છે. ઇહલોક ભય, પરલોક ભય. એટલે આ લોક ભય, આ લોક સંબંધી એટલે આ પર્યાય સંબંધી. અને પછી परलोक भय એટલે आस्था पता है 7 भय होते, नाम सुने है ना. अच्छा, બાળકોને પણ આપણે ભણાવતા હોય છે, સપ્ત ભયોं से नहीं डरेंगे. 7 ભય. અને ભય સંજ્ઞા સંસારી જીવને નિરંતર હોય છે. નિરંતર એટલે 24/7. સૂતો હોય તોય, રાત્રે નિદ્રાધીન હોય, સૂતો હોય અને કોઈ મોટેથી અવાજ સંભળાય, તો રાત્રે 2 વાગે, 1:30 વાગે, 3 વાગે કોઈ નોક કરે, ઘડિયાળમાં પહેલાં જુએ. હવે એ ઘડિયાળ તરફ જે ધ્યાન જાય છે એ કોઈ પાર્ટ ઓફ ધ ડિસિપ્લિન નથી, પાર્ટ ઓફ ધ ભય છે. અત્યારે એમ ખ્યાલમાં આવ્યો રાજુભાઈ, એ પાર્ટ ઓફ ધી ડિસિપ્લિન કે પાર્ટ ઓફ ધી હ્યુમન બિહેવિયર નથી, એ પાર્ટ ઓફ ધી ભય સંજ્ઞા છે. 2:30 વાગે, 3 વાગે ભય છે. હવે એ ભયને તમે ઇહલોકમાં તો શું રાખો અને ભય પરલોક સંબંધીમાં શું રાખો, પણ અકસ્માત ભય છે, ઓચિંતાનો. તો જાત જાતના બધા ભયોમાં 7 પ્રકારના જે ભય છે, ઇહલોક ભય, પરલોક ભય. સૌથી મોટામાં મોટું ભય મરણ ભય. મરણ ભય, વેદના ભય, અકસ્માત ભય. બરાબર, આવા બધા 7 પ્રકારના ભયો છે.
અત્યારે એનું ડિટેલ આપણે નથી કરતા. મેં જે રીતે આ વ્યાખ્યાન, આ બોલ ઉપરનું વ્યાખ્યાન ગઈકાલનો, એને એનાલિસિસ કર્યું કે સાંભળ્યું કે જોયું, કે હું જે ધારણા અવધારણા કરતો હતો એ આ એક બોલમાં ઘણા બધા ભયો છે. જેમ કે સૌથી પહેલાં જ મરણ ભય, પછી એને હારોહાર લઈ લીધું છે વેદના ભય. અચ્છા, બીજું એની સાથે સાથે લીધું છે ઇહલોક પરલોક ભય. એકબીજા સાથે સંકળાયેલા છે. જેમ જમાઈ દુઃખી એટલે સાસુમાં દુઃખી, કેમ કે જમાઈ દુઃખી એટલે એની દીકરી દુઃખી, તો દીકરી દુઃખી, જમાઈ દુઃખી, સાસુમાં દુઃખી એટલે સસરાજી દુઃખી. એટલે પછી બધા જ પરિવાર દુઃખના દાળિયા પછી દળે, ધીમે 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 આર્ત ધ્યાનમાં સ્વાભાવિક છે ને ઇફેક્ટ કરે. એમ સમજો કે અત્યારે ખબર પડી કે ભાઈ જમાઈ રાજા ભાવેશભાઈને 5 કરોડની લોટરી લાગી છે. કેરળની લોટરી ખરીદે છે ને કરેલી લોટરી લાગી છે. હા બોલો, ગોંડલથી પેંડા આવે કે નહીં? ગોંડલથી વાસ્તે ગાસ્તે આવશે. હા, લજ્જાબેને પછી ન જાણે કેટલા પેંડા ખાઈ જશે. હા, એટલે કહેવાનો અર્થ એવું છે કે હર્ષ અને વિષાદ, મને બહુ વિચાર આવે ભાવેશભાઈ, આ વાત બહુ વિચાર આવે. હર્ષ અને વિષાદ એક જીવના જીવનમાં હોય પ્રસંગ, હર્ષ અને વિષાદનો પ્રસંગ એક જીવના જીવનમાં હોય, પણ એની આડઅસર દુનિયાભરના જીવો ઉપર થાય. એ દુનિયા ઉપરના જે જીવો ઉપર થાય, જે પણ એને લાગતા વળગતા, એ વસ્તુ જે, એ બાબત જ એમ બતાવે છે કે આ જીવના રાગ દ્વેષના ફંગસ, કશાયનો વિકરાળ માયાજાળ, વિકરાળ માયાજાળ ક્યાં ક્યાં કેટલી હદે ફેલાયેલો છે. એની સામે કરોળિયાનું જાળ તો કંઈ નથી, કેમકે કરોળિયાનું જાળ તો એક ખૂણે હોય ઘરના. આનો તો દેશ વિદેશ. મને એક વખત એક ભાઈએ એક મજાક કરી, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત. મેં કીધું ભાઈ દેશમાં ખ્યાતિ પ્રાપ્ત એનો જ માન નથી પચતો, તો આંતરરાષ્ટ્રીય માનને પચાવવા માટે તો ડાયજેશન પાવર લાવીએ ક્યાંથી? જ્ઞાન છે એ જ ઘણું છે, માનની કંઈ જરૂર નથી. સમજાય છે? રાજુભાઈ એક પ્રશ્ન પૂછો, જાતને પૂછવાનું તમારે લોકો, આત્મસિદ્ધિ જોઈએ કે આત્મ પ્રસિદ્ધિ જોઈએ? બોલો જયેશભાઈ. આત્મસિદ્ધિ છે તો બધું આવ્યું, પ્રસિદ્ધિની કાંઈ જરૂર નથી. आस्था सुना एक हीरे के ऊपर एक दोहा सुना है? मैं बोलूँगा तो बोलेगी कि हाँ हाँ हमने तो सुना है पंडित साहब. हाँ, बड़े न होजे गुणन बिन बड़े न बोले बोल, हीरा मुख से ना कहे लाख हमारो मोल. हीरा ना कहे लाख हमारो मोल. हीरे को कहने की आवश्यकता है, उसकी कीमत करोड़ों की है. उसकी चमक ही बता देती है कि वो कितनी बेशकीमती है. एक बेने मैंने एक प्रश्न पूछो, पंडित जी बोला अनर्घ्य एटले शुं? पछी मैं कीधुं फरीथी बोलो तो कि अनर्घ्य एटले शुं. मैं 3 वखत पूछ्यो एने, गई कालनी ज वात छे. पछी त्रीजी वखत पूछ्यो, पंडित जी तमे मजाक करो छो. 2 वखत तो मैं कीधुं नहीं, मैं त्रीजी वखत बोलो तमे. मैं अनर्घ्य एटले शुं? मैं कीधुं तमने अनर्घ्य शब्दनो अर्थ समजवाना जे भाव छे ने ए बहु अनर्घ्य छे, एटले कांई समज्या नहीं. मैंने नहीं मैंने तमे समझाओ. मैं तो अर्घ्य एटले किंमत. अने अनर्घ्य एटले बेशकीमती, अनमोल. मूल्य ज
અંકાએ મૂલ્યના કદી પણ જેનો મૂલ્ય આંકી ના શકીએ. આજે 3 વાગ્યાની આ જ્વાલામુખીમાં હું જ્યારે આવતો હતો, હા, શાંતિથી આમ મસ્તીથી, આમ બિલકુલ આમ ગજગામીની ચાલમાં આમ આનંદથી એકલો એક ભક્તિની ધૂન મારા મગજમાં બહુ ચાલતી હતી. સુનો જીનવાણી પ્રભુ કી વાણી, સુનો જીનવાણી પ્રભુ કી વાણી. નિજ આત્મ ઉદ્ધાર કરો રે ઓ, નિજ આત્મ ઉદ્ધાર કરો, અર હો જાઓ ભેદ વિજ્ઞાની, સુનો જીનવા. આ એકને એક પંક્તિ 501 વખત તો 1.5 કલાકના સફરમાં મેં વિચાર કર્યો કે નિજ આત્માનો ઉદ્ધાર કરો અને ભેદ જ્ઞાની થાઓ. જીનવાની એટલું જ કહે છે. જીનવાણી એમ નથી કહેતું કે ગણધરની ગાદીએ બેસીને વ્યાખ્યાન કરો. જીનવાણી એમ નથી કહેતી કે પ્રચાર પ્રસાર કરો. જીનવાણી એમ નથી કહેતી કે દુનિયામાં પ્રસિદ્ધ થાઓ. આત્મસિદ્ધિ થાય છે તો ઘણું છે, ઘણું નહીં, બધું જ છે. તો ભયોના સંદર્ભમાં આ બોલ બહુ સરસ છે. એક ભય આવે અરક્ષા ભય. શું કીધું? જેમ ઇહલોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, મરણ ભય, અરક્ષા ભય. તો અરક્ષા ભય પણ આવે. આમાં આ બધા ભયો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, નામ કોઈનું નથી લીધું, આપણે આપણી રીતે આ બોલમાંથી કાઢવાનું. બરાબર? જો હવે ક્યાં કઈ લીટીમાં કયું ભય સેટ થાય છે એ પોતાની બુદ્ધિ પ્રમાણે વિચારવાનું. મરણ તો આવવાનું જ છે. અમર પટ્ટો તો લઈને કોઈ આવ્યા નથી. હા, અમર પટ્ટો લઈને તો કોઈ આવ્યા નથી ને. હમણાં સ્વાધ્યાય ગ્રુપમાં મેં સાંજના સમયે જ થોડીક વાર પહેલાં જ પદ્મનંદી પંચવિંશતિકાનો એક બહુ સરસ શ્લોકનો અંશ મેં મોકલ્યું છે. मेरी आयु बहुत लंबी है, हाथ पैर आदि सारे अवयव खूब स्वस्थ हैं, यह लक्ष्मी भी मेरे वश में है, तो फिर मैं व्यर्थ ही व्याकुल क्यों हूँ? आगामी काल में जब वृद्धावस्था आएगी, એટલે જ્યારે ઘડપણ આવશે तब मैं निश्चिंत होकर खूब धर्म करूँगा. આજકાલના યુવાઓમાં આ જાતના મનોરોગ છે. અરે યુવાઓમાં નહીં, યુવાઓના બાપ દાદાઓમાં પણ આ જાતના મનોરોગો જોવા મળે છે. અમારું ઉદય શું બગાડી શકે? અમારી પાસે ખૂબ પૈસા છે. હા, સાંભળો દીપાલીબેન, સાંભળો, અમારી પાસે ખૂબ પૈસા છે, ખૂબ સત્તા છે, જુવાની છે. એ જે અહમ છે ને ભાવેશભાઈ, એ અરહમ થતાં એને રોકે છે. શું કીધું? એ જે અહમ છે એને અરહમ થતાં રોકે છે. भाषा समझ में आ रही है आपको? भाव समझ में आ रहा है ना? ये जो अहम जो है ना, अहम बुद्धि, ये अरहम नहीं होने देता है कि मुझे सब कुछ आता है, मैं सब जानता हूँ. ખ્યાલમાં આવ્યું? એટલે મરણ તો આવવાનું જ છે. આમાં એ લખ્યું છે कि निश्चिंत होकर खूब धर्म करूँगा. खेद की बात है, इस प्रकार के विचार करते करते यह मूर्ख प्राणी काल कवलित हो जाता है. ये શું છે કાલ કવલિત? શું છે ખબર? કવલ એટલે શું થાય? કવલ એટલે આહાર, ગ્રાસ, કોળીઓ. કોળીઓ, કોળિયાને કવલ કહેવાય. કવલાહાર શબ્દ આવે ને. એટલે આ સમયના કાળના ગાળમાં સમાઈ જાય છે. કોળીઓ, સમયનો કોળીઓ, મૃત્યુનો કોળીઓ બની જાય છે. કાલ એટલે અહીંયા મૃત્યુ. આવા જો પદ્મનંદી આચાર્ય લખેલ છે, પદ્મનંદી પંચવંશતિકામાં 351 નંબરનો શ્લોક છે. અહીંયા છે આપણી પાસે.
આમાં છે પદ્મનંદી પંચવંશિકા શાસ્ત્રમાં 351 નંબરનો શ્લોક. એટલે હજી તો આપણે જુવાન છીએ, ઘરડા થશું પછી કરશું. કેમ કે શરીરના ઇન્દ્રિય અને દેહની સ્થિતિ સાથે જેમ એ બધા ઠેકાણે હોય ને, એમ થોડાક ઉદયાધીન પરિસ્થિતિઓ પણ બધી ઠેકાણે હોય. શું સમજાણું? સાનુકૂળ હોય. ભાવેશભાઈ, બધું સાનુકૂળ હોય. જેમ હજી જુવાન હોય ને, જુવાન હોય એટલે એની પાસે બધું મેકઅપ બોક્સ હોય. શું કીધું? સમજાય છે શું કીધું? મેકઅપ બોક્સ. હા, ખિસ્સામાં દાંતીઓ હોય, ઇત્ર બિત્ર હોય ઘરમાં, પછી જાતના બધા શું કહેવાય ગુજરાતીમાં આપણે, અરે નહીં દાંતિયા હોય, કલરના રાઉન્ડવાળા ને સ્ટાઇલિશવાળા બધા દાંતિયાઓ હોય. અને બધું પ્લેટફોર્મ સાફ થયા બાદ પછી દાંતિયાની જરૂરત જ ક્યાં છે ને? હવે અમે દાંતીઓ વાપરતા જ નથી. પણ એમ બોલો ને કે વાળ જ નથી. હવે ટકો થયો તો પછી હવે ક્યાંથી વાપરો તમે? જેમાં જુવાન છોકરીઓ હોય તો એ ફાઉન્ડેશન અને બધું આમ આઈબ્રો અને આન તેન બધું કરે. હવે સાવ આ બધા જ દીક્ષા લઈ લીધી હોય. ક્ષુલ્લક અલગ, એક ગાલ ક્ષુલ્લક થઈ ગઈ, ક્ષુલ્લિકા, બીજી અયલિકા, અને અહીંયા તો પછી આખો કાળો ડિબાંગ વાદળાઓ છવાયેલા હોય. હા, અને અહીંયા પણ ગુણસ્થાન 1, ગુણસ્થાન 2, ગુણસ્થાન 3, 4, 5, એટલે એમ કાયા કંથાઈ ગઈ હોય, આખી ઉંમર થઈ ગઈ હોય. હવે શું એ પાર્લર પ્રેમી બની રહે? શું થાય ને? હા, જિસકે શ્રૃંગારો મેં મેરા યહ મહેંગા જીવન ગુલ જાતા. દેહની સ્થિતિ છે. ચલો મૂળ વાત. આ એક બોલમાં ઘણા બધા ભયો સહેજે આવી ગયા છે. ક્યાં ગયું બોલ? મરણ તો આવવાનું જ છે. ઠીક, એક પોઈન્ટ છે આ મરણની વાત, મૃત્યુની વાત. જ્યારે બધુંય છૂટી જશે, આ સંયોગની વાત. એક જ વાક્યમાં બધું આવી ગયું. મરણ આવવાનું જ છે અને બધુંય છૂટી જશે. બહારની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે. આ થોડુંક તમાચા મારે છે આ બોલમાં, ટાપલી મારે છે. બહારની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે તો બહારના બધાય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એક સાથે છૂટતા તને કેટલું દુઃખ થશે? મર્મની વાત સમજાણી આમાં ભાવેશભાઈ? મરણ તો આવવાનું જ છે, એક વાત. બધું છૂટશે, બીજી વાત. ત્રીજી બહુ જરૂરી વાત કાલે મેં ભક્તિમાં કરી હતી. બધુંય છૂટશે અને બધું એક સાથે છૂટશે. જયેશભાઈ, હવે કરો ગમે તેટલા રાગ, દ્વેષ અને કષાયો. કોની સાથે કષાયોના ખેલ કેટલા કામ આવવાના છે? પાપના ભાવ અને વિકૃત પરિણામો કરીને રહી સહી પુણ્ય પ્રકૃતિઓને પણ બાળવાના ધંધા છે. મળેલ પુણ્યને સાચવવા માટે પણ પુણ્ય જોઈએ. શું કીધું? મળેલ પુણ્યને સાચવવા માટે પણ પુણ્ય જોઈએ. ફોર એક્ઝામ્પલ, 10 લાખ રૂપિયા છે તમારી પાસે. હવે 10 લાખમાંથી મેક્ઝિમમ પૈસા બચાવવા માટે ઇન્કમ ટેક્સ રૂપે પૈસા ખર્ચ કરવા પડે. શું સમજાણું? સરકારને હા ટેક્સ આપવો પડે. એટલે તો એ 10 લાખ રૂપિયા એના એટલે આપણે બચી શકવાના. એટલે પૈસા સાચવવા માટે પણ પૈસા ખર્ચ કરવા પડે. કારનો ખર્ચો બતાવવો પડે, નવી કારો ખરીદવી પડે. આપણને એવું લાગે ઓહો તો બહુ આ કેટલો ભોગવી છે, દર વર્ષે એક નવી કાર, નહીં, એના પાછળ આખી માયાચારી જુદી હોય. મને તો આ ખરેખર ઇકોનોમિક્સ કાંઈ ખબર નહોતી. હા, પણ આ ધીમે ધીમે જે મારા મિત્રો છે ને એ બધું બતાવતા હોય કે આ કરોડપતિઓ બધા દર 2 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે કાર કેમ બદલે? કેમ કે 10 લાખની ગાડી લીધી હોય તો દર વર્ષે એની કિંમત તો ઘટવાની જ છે.
જ્યારે એ કાઢવા જાય તો 3 લાખ 4 લાખ 5 લાખ જે પણ એનો, એટલે એ આખું એનું કેલ્ક્યુલેશન હોય. ગજબ એ આખું ઇકોનોમિક્સ જ ગજબનું છે એમ. અને એક બહુ મર્મની વાત કરું ભાવેશભાઈ, મજા આવશે તમને. જેટલો આપણો અર્થ પુરુષાર્થ છે ને, શું કીધું, અર્થ પુરુષાર્થ જે છે ને એના પાછળ હવા ભરેલી હોય છે કામ પુરુષાર્થની. શું સમજાણું? જેમ રંગબેરંગી ફુગાઓ આકાશમાં આભમાં ઉડે, એ આભમાં ઉડનારા શું બલૂન કહીએ ને આપણે, ફુગાઓ, એમને ઉડે, એમાં છે કે નહીં એર? એમ કામ પુરુષાર્થની હવા જેનામાં જેટલી ગેસ તરીકે ભરેલી હોય એ એટલો અર્થ પુરુષાર્થ માટે દોડે. ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળજો જયેશભાઈ. જેને જેટલી 5 ઇન્દ્રિયોની વિષય વાસના, એ પૈસા પાછળ, ધન પાછળ, સંપત્તિ પાછળ એની એટલી દોડ. જો આ તો બહુ સરળ શબ્દોમાં મેં કીધું. અચ્છા, આનાથી ઉલટું ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ, 4 પુરુષાર્થ છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ પુરુષાર્થ જેનો જેટલો જોરદાર હોય એ એટલો જ મોક્ષ પુરુષાર્થમાં ગળાડૂબ હોય, એને એટલી મોક્ષની પડી હોય, ત્યારે તો એ ધર્મમાં લાગેલો હોય. અને ઓલો જેટલો કામમાં ડૂબેલો હોય એટલો એ અર્થ પાછળ દોડતો હોય. આ આનું કેલ્ક્યુલેશન છે. દામ વિના નિર્ધન દુઃખી, તૃષ્ણાવશ ધનવાન. તો દામ વિના નિર્ધન દુઃખી અને તૃષ્ણાવશ ધનવાન દુઃખી. તો તૃષ્ણાવશ, એ જે તૃષ્ણા છે ને એ કામ છે, અને એ પૈસા કમાવા માટે જે દામ પાછળ દોડે છે એ એનો અર્થ પુરુષાર્થ છે. અને જય ધવલાજીની ભાષામાં કહું, અર્થ પુરુષાર્થ તે અનર્થ પુરુષાર્થ છે. શું કીધું? અથમ અણથમ, અર્થ અનર્થને નોતરે છે. અર્થ એટલે પૈસા, અને દુનિયાના નહીં, દુનિયાભરના, અમેરિકા જાઓ કે લંડન જાઓ કે દુનિયાના ગમે તે ખૂણે જાઓ, ભાઈઓ વચ્ચે માથાકૂટો, બાપ દીકરા વચ્ચે માથાકૂટો, બાપ દીકરી વચ્ચે માથાકૂટો. હા, અરે સમાજમાં પણ મોટા મોટા માથાઓ વચ્ચે જે માથાકૂટો હોય, માત્ર ને માત્ર પૈસાને લીધે. પૈસો મારો, પરમેશ્વરને હું પૈસાનો દાસ. માટે આપણે 14 રાજુ પૈસાથી દૂર રહેવું. ક્યાંથી આ વાત આવી? 4 ભાઈઓની મેં વાત કરી ને, 4 પુરુષાર્થની જે વાત કરી, ધર્મ, અર્થ, કામ, મોક્ષમાં. ધર્મ પુરુષાર્થ પ્રબળ દેખાય છે. સાંભળો, ધર્મ પુરુષાર્થ જો પ્રબળ અને પ્રચુર દેખાય છે, એનો અર્થ એને મોક્ષની એટલી પડી છે. અને ધર્મ પુરુષાર્થ એનામાં પ્રબળ દેખાય છે એટલે એ મોક્ષ પુરુષાર્થના નજીક. કાકા સાંભળો, એમાં નથી, સાંભળો. ધર્મ પુરુષાર્થમાં એ પ્રચુર માત્રામાં લાગેલો છે, એનો અર્થ એ કોના નજીક જાય છે? મોક્ષ પુરુષાર્થના નજીક જાય છે. એ હું હોઉં કે તમે હો કે દુનિયાનો ગમે તે હો. હવે આનાથી ઊંધું ઓલું, અર્થ પુરુષાર્થમાં ગળાડૂબ છે, એનો અર્થ એ એટલી હદે કામ પુરુષાર્થમાં ડૂબેલો છે. કામ એટલે સંસારની સુખ સુવિધા અને 5 ઇન્દ્રિયના વિષયો છે ને. ગજબની વાત. કબીર, સંત કબીર થયા. કબીરનો એક દોહરો બહુ સરસ છે. સાધુ એસા જાઈએ જૈસા સૂપ સુહાય. બસ એ સૂપ ભર પીવે અને એને સંતોષ રહે. આપણું જૈન દર્શન તો એના માટે ના પાડે છે, પણ એ તમને વાત કરી. આપણે પણ એકાસન હોય, ઉપવાસ હોય, તો તજનું પાણી અને મગનું પાણી પીતા હોઈએ.
પણ તે દિવસે કેટલું બધું મિસિંગ લાગતું હોય. ગઈકાલે ખાધેલી પૂરણપોળી આજે રહી રહીને યાદ આવતી હોય એકાસનના દિવસે, અને આવતીકાલે પારણા પછી પંચ પકવાન જે સામે આવવાના છે થાળીમાં 56 ભોગ, એ આજે જ તજના પાણીમાં તરતા દેખાય આપણને, મગના પાણીમાં મલકતા દેખાય. આવતીકાલના પારણું તો આવતીકાલે જ, આવતીકાલે રાડો પાડી પાડીને બોલશે, પણ આજે તો ધીમું બોલશે. એમાં પછી પંડિતજીએ પૂછ્યું, કાં આજે તમે ધીમું? આજે મારો એકાસન છે. કોણે ના પાડી તને? શાસ્ત્રમાં લખ્યું છે. એટલે દંભ અને નાટકો જોવા જેવા હોય છે. એટલે ઘણા બધા લોકો એમ કહેતા હોય આ જૈનો છે ને બહુ બદમાશ હોય છે, પાણી તો ગાળીને પીવે, લોહી કંઈ ગાળીને પીવે બીજાનું? ઈર્ષા, દ્વેષ. હા, ગુજરાતીમાં તો કહેવત છે, લોહી પીઓમાં. તો લોહી પીઓમાં એટલે હેરાન કરોમાં, માનસિક ત્રાસ આપોમાં, સીધો અર્થ છે ને. એટલે યાદ રાખજો, ધર્મ અર્થ ધર્મની ફ્રેન્ડશીપ મોક્ષ સાથે છે. મોક્ષનો ફાસ્ટ ફ્રેન્ડ ધર્મ છે. મોક્ષનો ફાસ્ટ ફ્રેન્ડ આસ્થા ક્યાં કહા મેને? હા, મજા આ ગયા ને. હા, મોક્ષનો ફાસ્ટ ફ્રેન્ડ ધર્મ છે, અને અર્થનો પિતામહ કામ છે. અર્થ પુરુષાર્થ, પૈસા 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 પૈસા. સાચી વાત કરું, લક્ષ્મીની ઉપેક્ષા કરતા આવડે તો સરસ્વતીના આશીર્વાદ મળે. બહુ અલંકારિક ભાષામાં બોલું છું, ધ્યાન રાખજો. લક્ષ્મી એટલે મારે કોઈ લક્ષ્મી દેવીની વાત નથી. પૈસા, સંપત્તિ, ચલ અચલ, સ્થાવર જંગમ, પ્રોપર્ટી, એ બધું લક્ષ્મીમાં આવે. તો લક્ષ્મી પ્રત્યેની આસ્થા જેમ 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 જેટલી જેટલી ઓછી થાય, સરસ્વતીના આશીર્વચનો એટલા ફળતા જાય. પણ આપણે સરસ્વતીને પૂજતા જ નથી. હા, નિશાળમાં નાના હતા ત્યારે ઓલે પાટી ઉપર સરસ્વતીની પૂજા થતી. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, રાડો પાડી પાડીને ગાતા. અને પછી મોટા થયા બાદ, શિંગડા ઉગ્યા બાદ કોની પૂજા કરીએ છીએ પછી? લક્ષ્મીની. દિવાળીને દિવસે આખી રાત હા કાયદેસર પૈસા મૂકે ગલ્લામાં. પછી હોય નાની લક્ષ્મીજી હોય. મને ઘણીવાર વિચાર આવે, ઓલી ગલ્લામાં મૂકેલી લક્ષ્મી જો જ્વલંત થઈ જાય તો, પ્રગટ થઈ જાય ત્યાં તો મૂકે નહીં કોઈને પછી ઠેકાણે. સમજવા જેવું છે ભાવેશભાઈ. રોજ જે પેઢીનો પ્રેમ છે ને, રોજે જઈને જે પેઢીનો પ્રેમ કલાકોને કલાકો, એ લક્ષ્મીની પૂજા સિવાય બીજું કાંઈ નથી. કલાક બે કલાક સતનું સાંભળવું, સતનું વાંચન વિચાર કરવું, એ જીવ પાસે નથી. ચલો, આ બોલો બધા રહી જશે, મને ચિંતા એની છે, પણ લેશું આપણે પૂરા. કે ધર્મ અર્થ કામ મોક્ષ ફરી ફરી યાદ આવે છે. યાદ રાખજો, મરણ તો આવવાનું જ છે. જ્યારે બધુંય છૂટી જશે, બહારથી એક ચીજ છોડતા તને દુઃખ થાય, તો બહારના બધાય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એક સાથે છૂટતા તને કેટલું દુઃખ થશે. અનંત અનંતને મરણની વેદના પણ કેટલી હશે. જો આવ્યો વેદના, મરણ વેદના, તો કે જે મરણની વેદના પણ કેટલી હશે. મને કોઈ બચાવો. ગુરુદેવશ્રી ખબર, આમાં દાખલો શું આપ્યો હતો ગઈકાલે? પાલેજ ગયા હતા ગુરુદેવશ્રીએ 77-78માં. તો એટલે છેલ્લી મુલાકાત હતી એમની, 5-6-7 દિવસ રોકાણા હતા. જ્યારે એ નીકળતા હતા તો ત્યાં એક નાનાજી જે ઉંમરવાળા, એણે ગીત ગાયું હતું. અરે રે હવે આ સમો શરણ વિખાઈ જાય છે. ગુરુદેવશ્રીએ પંક્તિઓ યાદ કરી ગઈકાલે. અને અમે લોકો જ્યારે બહાર જઈએ ને તો મારી સાથે તો બહુ એવું થાય,
સ્ટેશને તેડવા માટે, મૂકવા માટે 50 ભાઈઓ બહેનો આવી જાય. બહેનો પણ આવી જાય મૂકવા, તેડવા. ચોધાર આંસુએ રડે ભાવેશભાઈ, ચોધાર આંસુએ રડે, જાણે કે કોઈ દીકરાને વિદાય દેતા હોય. હમણાં હું ક્યાં ગયો હતો છેલ્લે? સાગર, હા સાગર દશલક્ષણ પરિશ્રમ પર્વમાં. તો એક ભાઈ 10 દિવસ એનો ચંપલનો ત્યાગ, ખાનપાન બધું આમ બાલ બ્રહ્મચારી જેવો જ. અને હું 10 દિવસ બ્રહ્મમાં જ હતો એ બ્રહ્મચારી હશે. અને એ નીકળ્યા દિલ્હી એરફોર્સમાં કર્નલના પદે, મોટા પદે 10 દિવસની રજાઓ લઈને આવ્યા હતા. એના બોડીગાર્ડો બહાર બેઠા હોય અને સાવ બ્રહ્મચારી જેવા, અને સ્ટેશને મૂકવા આવ્યા અને છેલ્લી ઘડીએ હાથ જોડીને બેચારા ચોધાર આંસુએ રડે. આમાં વ્યક્તિનો મહત્વ નથી, આમાં જ્ઞાનની કિંમત છે. સન્માન જ્ઞાનનું છે, તત્વજ્ઞાનનું છે. 10 દિવસ એ જીવે સાંભળ્યું હોય ને તો કંઈક હૃદયના બધા બંધ બારણા બધા એના ખુલી ગયા હોય ને. આવું છે બધું. મને કોઈ બચાવો એમ તારું હૃદય પુકારતું હશે, પણ શું તને કોઈ બચાવી શકશે? ઇન્દ્ર નરેન્દ્ર નાગેન્દ્ર, હે તું ભલે ધનના ઢગલા કરે, જો આ સંયોગ, વૈદ્ય ડાક્ટરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, ટોળે વળીને ઊભેલા સગા સંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગર જોઈ રહે, તો પણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે? આ 3-4 પંક્તિઓમાં અશરણ ભાવના છે. પહેલાં એવું મરણ ભય, પછી વેદના ભય, આ અશરણ ભય. શું સમજાય છે? રિદ્ધિભાભી શું સમજાણું? મરણ ભયની વાત આવી, વેદના ભયની વાત આવી, હવે આવી આ અશરણ ભાવના. કોઈ શરણ નથી. ખ્યાલમાં આવ્યો? આપ અકેલો અવતરે મરે અકેલો હોય, એક જ તો ભાવના છે. કોઈ સાથી નથી, કોઈ સગા નથી. આ છે ને જો આસ્થા. ક્યાં યુપી મેરઠ, ક્યાં એકલી અહીંયા. અમે અમારા કોણ લોહીના સંબંધો અહીંયા. ભાષાવાળા એમ મળે નહીં, ભાવવાળા તો એ તો બહુ દૂર. કયા લોહીના સંબંધો, કયા સંબંધોના સંબંધોના બધા ઝાડ, ક્યાં કોઈ ન મળે. નથી બહુ સારું છે. ન બજે બાંસ ન બજે બાંસુરી, જોતું જ નથી. અને જે કાંઈ થોડા ઘણા પણ થોડાક રાગના તાંતના વડે પણ જે જોડાયેલા છે ને, એ હવે નથી જોતા. સાચી વાત કરું છું. ચોંટવામાં પીડા છે, છૂટવામાં ધર્મ અને સતના સંસ્કાર છે. જૈન દર્શન છૂટવાનું કહે છે, ચોંટવાનું કોઈ દી નથી કહેતો. ચોંટો 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 પકડો એમ નથી કહેતો. છોડો છોડો છોડો. ઉત્તમ ત્યાગ ધર્મ છે, ઉત્તમ ગ્રહણ ધર્મ નથી. ઠીક, અહીં સુધી વાત સમજાણી. અશરણ ભાવના છે. જો તે શાશ્વત સ્વયં રક્ષિત. હા રાજીવ શું નામ ભાઈ? ભાવેશભાઈ. એક આવે અરક્ષા ભય. 7 ભયોમાં એક આવે અરક્ષા ભય. અરક્ષા ભયમાં મને કોઈ બચાવે, અને રક્ષણના પણ શલ્ય ઘણા બધા હોય. ટ્રેનમાં બસમાં હોય તો પૈસા મને બચાવે, ઓળખીતા મને બચાવે. એક માઇક્રો
ઓપરેશન કરું, માઇક્રો ઓપરેશન. સમજો આપણે બજારમાં ગયા, બજારમાં તો દુનિયા ભેગી છે ત્યાં, પણ એવડી વચ્ચે બજારમાં કોઈ આપણા ઓળખીતા મળ્યા આપણને, કેવું લાગે છે બધા? આહા હા હા થાય છે ને. એનો અર્થ એમ હતું, રાગ અંદરમાં ઘટ પડેલ હતું. ઓલો નિમિત્ત સામે આવ્યો એટલે ઓલો લાઈવ વોલ્કેનો થઈને બહાર આવ્યો. એ રાગની અભિવ્યક્તિ છે. તો આમાં રક્ષા સંબંધીના ભય, તબિયત સારી રહે, પૈસા ઠેકાણે રહે. હા, અત્યારે તો પછી યુદ્ધના વાતાવરણમાં તો પછી એલપીજીથી માંડીને પેટ્રોલ સુધીની પીડા. હા, જો તે શાશ્વત સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની પ્રતીતિ અને અનુભૂતિ કરી. આ બે શબ્દોનો અર્થ બહુ સરસ કર્યા હતા ગુરુદેવશ્રી. પ્રતીતિ રુચિનું લક્ષણ છે, અનુભૂતિ વેદનનું લક્ષણ છે, એવું બોલ્યા છે. આત્મ આરાધના કરી, જો આ પ્રતીતિ પ્લસ અનુભૂતિ ઇઝ ઇક્વલ ટુ આત્મ આરાધના. આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે. વાહ, શું કીધું? આત્મામાંથી શાંતિ પ્રગટ કરી હશે તો તે એક જ તને શરણ આપશે. માટે અત્યારથી જ તે પ્રયત્ન કર. માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને પણ તું પુરુષાર્થ ઉપાડ કે જેથી અબ હમ અમર ભયે ન મરેંગે એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી શકે. જીવનમાં એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે. બતાવો મને 412 પાના 412 નંબરના બોલમાં કમસે કમ 12 બાબતો છે. મરણ ભય આવ્યું કે નહીં? વેદના ભય આવ્યું કે નહીં? અરક્ષા ભય આવ્યું કે નહીં? અશરણ ભાવના આવી કે નહીં? હા, અને મોત અંગે વારંવાર સ્મરણ કરવાની વાત આવી કે નહીં? અને પુરુષાર્થને ઉપાડવાની પ્રેરણા આવી કે નહીં? સમાધિપૂર્વક દેહ ત્યાગ કરવાની વાત આવી. અને રહી સહી વાત, જીવનમાં એક શુદ્ધાત્મા જ ઉપાદેય છે. બોલો. હા, આપણને ધંધાઓની ચિંતા, ફેક્ટરીઓની ચિંતા, રિટાયર્ડ થતા હોય તો રિટાયર્ડ થયા બાદ શું કરીએ એની ચિંતા, નવા નવા નોકરી લાગ્યા હોય એને પ્રમોશનની ચિંતા, પેકેજની ચિંતા, હા, પોસ્ટિંગની ચિંતા, સિનિયરિટી પ્રમાણે પોસ્ટ મળવું જોઈએ ને એની ચિંતા. ખ્યાલમાં આવે છે? હા, કેટલો લોભ અને કેટલી બધી અપેક્ષા હોય. આ બોલ સમજાણું? ચલો, હવે આજે છે ને 413 નંબરનો બોલ. હું વાંચતો નથી, આમાં એટલું જ છે, સર્વજ્ઞ ભગવાન લોકાલોકને કેવી રીતે જાણે છે એ અદ્ભુત જ્ઞાન શક્તિની એમાં વાત છે. છેલ્લે જુઓ તમે, 413 નંબરના બોલમાં છેલ્લે લખ્યું છે, જ્ઞાન શક્તિ અદ્ભુત છે, જાણવા ક્યાંય જાય નહીં અને કોઈને જાણ્યા વિના રહે નહીં. જ્ઞાન જ્ઞેયની પરમ નિરપેક્ષતા અને જ્ઞાન સ્વભાવની અદ્ભુતતા એમાં બતાવી છે. આ તો અવારનવાર આપણે વિષય સાંભળતા જોઈએ, વાંચતા હોય, એટલે અત્યારે હું બોલ નથી વાંચતો, સંકેત મેં તમને કરી દીધો. આમાં અદ્ભુત જ્ઞાન શક્તિની વાત છે. આગળ વધીએ. આ હું ખાસ વાંચીને બતાવવા માગું છું. આની ચર્ચા આજે ગુરુદેવશ્રી બહુ સરસ કરી છે. કોઈ પોતે ચક્રવર્તી રાજા હોવા છતાં, કોઈ પોતે ચક્રવર્તી તમારી પાસે નથી? આ કેમ નથી રાખતા તમે બોલ? આ નાનું પુસ્તક 414. હા, એમાં પાના ફેરવવા પડે તમારે. જો, કોઈ પોતે ચક્રવર્તી રાજા હોવા છતાં, જો છતાં શબ્દ કોની સાથે વાપર્યું છે એ ચક્રવર્તી છતાં, એટલે બધું હોવા છતાં પણ દરિદ્રી એમ. પોતાની પાસે રિદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં બહાર ભીખ માગે. અરે યોગ સારમાં તો એવું કીધું છે,
વિષય કષાયોમાં આળોટનારા, 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ કરનારા જગતના જીવોને જોઈને યોગિંદુ દેવ એમ લખે છે, હસી આતી હૈ કે માનો સિદ્ધ ભોજન ખોજતે. એટલે એવું લખ્યું છે, જીન દેવ તન મંદિર રહે, જન મંદિરો મેં ખોજતે. બહુ ઘણા જીવો ને ભગવાન 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 બહુ કરતા હોય ને, એવું લાગે યોગિંદુ દેવે એવા જીવોને જોઈને લખ્યા છે. જાત્રા 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 જાત્રા, ભગવાન 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 ભગવાન, પણ તું પોતે જ તારા દેહરૂપી દેવાલયમાં ભગવાન છે. જયેશભાઈ, એક બહુ માર્મિક વાત કરું, સમજી લેશો બધાએ. આ જે ક્રિયાઓનો જે હઠાગ્રહ છે ને, એ નિમિત્તની વ્યગ્રતા સિવાય બીજું કાંઈ નથી. મંદિર તો જોઈએ, એકાંત તો જોઈએ. તમને બતાવે છે એકાંત કોને કહેવાય? આ 9-10 દિવસ હું જ્યાં જે જગ્યાએ જતો ને, સાવ જંગલમાં, એ ત્યાંના ફોટા તમને બતાવો, તમને નવાઈ લાગશે. હું જે જગ્યાએ બેસીને સ્વાધ્યાય કરતો, તમને એમ થાય કે ઓહો, તમે તો બિલકુલ વાનપ્રસ્થાશ્રમમાંથી આવો છો. અરે મોટા મોટા ઓલા વડવાઓ મોટા, અને એના વડલાઓ લાંબા લાંબા, એ મોટા મોટા ઝાડવા જેવા આમ લટકતા હોય. હા, એની ગોખમાં અંદરમાં પછી ત્યાં બેન્ચ છે. હા, ત્યાં હું બેસતો, મારી સિટિંગ ત્યાં. નમો સિદ્ધાણમ. તેલ લેવા જાય દુનિયા ભાડમાં. તો નિમિત્તની વ્યગ્રતા નહીં કરવાની. ભરીલ સાહેબ એક બહુ સરસ વાત લખી છે, आत्मार्थी को निमित्त के लिए व्यग्र नहीं होना चाहिए. અંદરમાંથી ઉપાદાનની શક્તિ કેળવ તો નિમિત્ત તો આપોઆપ મળી જ રહેશે. કોઈ પોતે ચક્રવર્તી રાજા હોવા છતાં, પોતાની પાસે રિદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં બહાર ભીખ માગે, તેમ તું પોતે 3 લોકનો નાથ હોવા છતાં, તારી પાસે અનંત ગુણરૂપ રિદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં, પર પદાર્થ મને કંઈક જ્ઞાન દેજો, મને સુખ દેજો. આહા, જો ગુરુદેવશ્રી ખબર આમાં શું બોલ્યા? હું પૂજા કરીશ તો મને ધર્મ થશે, હું શાસ્ત્રો વાંચીશ તો મને જ્ઞાન મળશે. આવા આવા દાખલાઓ આપેલા છે. જેટલી જે ધાર્મિક ક્રિયાઓ છે ને, ક્રિયાઓના દૃષ્ટાંતો આપી આપીને ગુરુદેવશ્રી સમજાવ્યા છે. તો એવું લાગે જાણે કે આપણા જીવનનો જ પોલમ પોલ આમાં ખોલવામાં આવેલ છે. એમ ભીખ માગ્યા કરે છે, મને ધનમાંથી સુખ મળજો, મને શરીરમાંથી સુખ મળજો, મને શુભ કાર્યોમાંથી સુખ મળજો. આહા, જો આ શુભ કાર્યોમાં બધું આવ્યું કે નહીં? વિધાન, પૂજા, ભક્તિ, સ્વાધ્યાય, એ બધું શુભ કાર્યમાં ના આવ્યું? પંચ કલ્યાણકો, સિદ્ધચક્ર વિધાન, શાંતિ વિધાન, મહાવીર ભગવાનની પૂજા, પંચબાલિતની પૂજા, ભક્તામર વિધાન, કાંઈ નહીં તો પછી શાંતિ મંત્ર. મને શરીરમાંથી સુખ મળજો. શરીરમાંથી સુખ મળજો એટલે હંમેશા મારું સ્વાસ્થ્ય સારું રહે. ઓલી B12ની ટીકડીઓ લેતો હોય પછી, અથવા તાકાતની ગોળીઓ બધી, પછી ફ્રૂટ જ્યુસ, છાશ બરાબર સમયસર, હા, દાડમનો રસ સવાર બપોર સાંજ, જેમ કોરોનાના કાળમાં 3 વખત ઉકાળા. તો શરીરમાંથી સુખ મળજો, મને શુભ કાર્યોમાંથી સુખ મળજો. બોલો, મને બતાવો, આ શુભ કાર્યોમાંથી સુખ મળજો. ભાવેશભાઈ સાંભળજો, શુભ કાર્યોમાંથી સુખ મળજો એવો જે અભિપ્રાય છે, એ શુભ છે કે અશુભ છે? એ પોતે અશુભ છે. હા, એમ શુભ કાર્યોમાંથી સુખ મળજો, મને શુભ પરિણામમાં. આહા, જો આ તો ખતરનાક. શુભ પરિણામમાંથી સુખ મળજો. બોલો, હું સ્વાધ્યાયના પરિણામ કરું, હું એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતા નથી, બધું ક્રમબદ્ધ છે એમ હું સમજું છું, તો એમાંથી મને સુખ મળે. બોલો, ગજબની વાત. હા, એમ તું ભીખ માગ્યા કરે છે, પણ બહારથી કંઈ મળતો નથી. જોજો, હા,
ઊંડાણથી જ્ઞાયકપણાનો અભ્યાસ કરવામાં આવે તો અંદરથી જ બધું મળે છે. વાહ, કેવો ગજબનો છે, ટ્રેડમાર્ક છે આ. જ્ઞાયકપણાનો ઊંડાણથી અભ્યાસ કરવામાં આવે તો અંદરથી જ બધું મળે. જેમ ભોયરામાં જઈ યોગ્ય ચાવી વડે પટારાનું તાળું ખોલવામાં આવે તો નિદાન મળે અને દારિદ્ર્ય ફીટે. વાહ, તેમ ઊંડાણમાં જઈ જ્ઞાયકના અભ્યાસરૂપ ચાવીથી ભ્રાંતિરૂપ તાળું ખોલી નાખવામાં આવે તો અનંત ગુણરૂપ નિધાન પ્રાપ્ત થાય. અને આહાહા, કઈ વૃત્તિ મટે? માગણ વૃત્તિ એટલે ભિકારી વૃત્તિ. ચલો પછીનો એ બોલ આપણે વાંચીએ. મુનિરાજ કહે છે, અમારો આત્મા તો અનંત ગુણથી ભરેલો. આપણે જે શરૂઆતમાં જે મેં ભક્તિ લીધી ને એ કેવળ આ બોલના પ્રયોજનથી જ લીધું મેં. મને આ બોલ મગજમાં બહુ ફરતું હતું. અનંત અમૃત રસથી ભરેલો અક્ષય ઘડો છે. તે ઘડામાંથી પાતળી ધારે અલ્પ અમૃત પીવાય એવા સ્વસંવેદનથી અમને સંતોષ થતો નથી. છે ને આ પંક્તિઓ, અક્ષય ઘટ ભરપૂર મારા, એ પંક્તિઓ હોલી ખેલે મુનિરાજ એ આમાંથી લીધેલી છે. અમારે તો પ્રત્યેક સમયે પૂરું અમૃત પીવાય એવી પૂર્ણ દશા જોઈએ. જો એમાં એવા આવે, હમે તો પૂર્ણ દશા હી ચાહીએ, આનો અનુવાદ છે. હવે એ રાગડા તાનારને ખબર છે હા, ઊંચે ઊંચે આ રાગડા તાણીને સંગીત તબલાના થાપે ગાનારને ખબર છે આ વચનામૃતના 415 નંબરના બોલમાં છે. આના માટે સ્વાધ્યાય જોઈએ, ભક્તિ સમજવા માટે સ્વાધ્યાય જોઈએ. અને સ્વાધ્યાય સમજે તો આપોઆપ ભક્તિ તો આવે જ. એ પૂર્ણ દશામાં સાધી અનંત કાળ પર્યંત, સાધી અનંત કાનંદ લહીએ, એ કોઈ એક પંક્તિ છે એમાં. અને ઘડો પણ સદાય પૂરેપૂરો ભરેલો રહે છે. ચમત્કારી પૂર્ણ શક્તિવાળું શાશ્વત દ્રવ્ય અને પ્રત્યેક સમયે એવી જ પૂર્ણ વ્યક્તિવાળું પરિણમન. વાહ, એટલે વસ્તુએ શાશ્વત અને પરિણમન પણ શાશ્વત. આવી ઉત્કૃષ્ટ નિર્મળ દશાની અમે ભાવના ભાવીએ જ. નિર્મલ ભાવન ભાઈ વન મેં મધુવન મેં, આખો આનો જ અનુવાદ છે. આવી ઉત્કૃષ્ટ નિર્મળ દશાની અમે ભાવના ભાવીએ છીએ. આવી ભાવના વખતે પણ વાહ, મુનિરાજની દ્રષ્ટિ તો સદા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર જ છે. વાહ, પરિણમન ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જોઈએ પણ દ્રષ્ટિ પૂર્ણતા પર નહીં, દ્રષ્ટિ તો પૂર્ણ પર છે. ચલો 2 મિનિટમાં પૂરું કરીએ. આ બોલ 416. ભવ ભ્રમણ ચાલુ રહે એવા ભાવમાં આ ભવ વ્યતીત થવા દેવો યોગ્ય નથી. ભવના ભાવના પ્રયત્ન માટે આ ભવ છે. ભવભ્રમણ કેટલા દુઃખોથી ભરેલું છે તેનો ગંભીરતાથી વિચાર તો કર. નરકના ભયંકર દુઃખોમાં એક ક્ષણ જવી પણ વસમી પડે ત્યાં સાગરોપમ કાળના આયુષ્ય કેમ પૂરા થયા હશે. નરકના દુઃખ સાંભળ્યા જાય એવા નથી. પગમાં કાંટો વાગે તેટલું દુઃખ પણ તું સહન કરી શકતો નથી, તો પછી તેના ગર્ભમાં તેનાથી અનંત ગુણા દુઃખ પડ્યા છે. એવા મિથ્યાત્વને છોડવાનો ઉદ્યમ તું કેમ કરતો નથી? ગફલતમાં કેમ રહે છે? આવો તમ યોગ ફરીને ક્યારે મળશે? તું મિથ્યાત્વ છોડવાને મરણીયો પ્રયત્ન કર, એટલે કે શાતા આશાતાથી ભિન્ન તેમજ આકુળતામય શુભાશુભ ભાવોથી પણ ભિન્ન એવા નિરાકુળ જ્ઞાયક સ્વભાવને અનુભવવાનો પ્રબળ પુરુષાર્થ કર. એ જ આ ભવમાં કરવા જેવું છે. મારે તો આ બોલ ઉપર 2-3 બાબતો બહુ માર્મિક છે. અનંતાનંત ગુણા દુઃખો કેમ અને મિથ્યાત્વને છોડવાનો ઉદ્યમ, એ જે મેં તમને પાના ખોલવા માટે કીધું છે ને 284 એમાં બધું એનો વિસ્તાર છે, પણ અત્યારે નથી લેવું. આવતીકાલે આપણે ખુલાસો લેશું. બરાબર, આ બોલ ફરીથી આપણે વિસ્તારથી લેશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है,
के लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो